सूरत में सोशल मीडिया मित्रता महिला ने भारे पड़ी। न्यूड वीडियो बनावी युवके कर्यु ब्लेकमेल। तात्कालिक महिला सुधी पहोंची तेनु काउंसलिंग शरू करवामां आवेलुं अने आत्महत्या जेवुं आत्यंतिक पगलुं न भरे ते माटे तेणीने समजावी अने इंस्टाग्राम पर महिलाने फौसलावीने केटलाक अभद्र विडियो નું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલ। તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલ। શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી। છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત સુરત અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે। આગળ વાત કરીએ જે રીતના અત્યારે ડિજિટલ જમાનો છે, સોશિયલ મીડિયાના મારફતથી કેટલાય લોકો એ ફ્રોડનો ભોગ બનતા હોય છે તો કેટલાક લોકો ખોટી મિત્રતાનો પણ ભોગ બને છે। ત્યારે સુરતમાં સોશિયલ મીડિયા મિત્રતા મહિલાને ભારે પડી। ન્યૂડ વીડિયો બનાવી યુવકે કર્યું બ્લેકમેલ। બ્લેકમેલથી પરેશાન મહિલા આત્મહત્યા સુધી પહોંચી હતી। અમરોલી પોલીસે સમયસર મહિલાને બચાવી પણ અને મહિલાની ફરિયાદ બાદ પોલીસની ત્વરિત કાર્યવાહી પણ સામે આવી। आरोपी पुलिस थी बचवाए छत्तीसगढ़ सुधी भाग्यो। अमरोली पुलिसे ट्रेप गोठवी आरोपी ने झड़पी पाड्यो हतो। बिहारना मोंटू कुमार उपाध्यायनी पण धरपकड़ छे करवामां आवी। सोशल मीडिया फ्रेंडशिपनो आ चौंकावनारो अंत आव्यो छे। सूरतमां ब्लेकमेल कांडनो पण वधु एक पर्दाफाश थयो छे के ज्यां महिलाओने सोशल मीडियाना मार्फतथी मित्रता बांधी अने न्यूड विडियो बनावी अने युवतीओ साथे आ ब्लेकमेलिंगनो धंधो आचरनार युवक ने अत्यारे पोलीसे झड़पी पाड्यो छे अने साथे आज घटनाथी परेशान महिलाए पोतानुं जीवन टूंकावવાનો पण प्रयास कर्यो हतो पण अमरोली पोलीसे समयसर महिलाने बचावी लीधी छे अने त्यारबाद पोलीसनी आ त्वरित कार्यवाहीथी आरोपीने पण अत्यारे हाल झड़पी पाडवामां आव्यो छे। ની સંવેદનશીલ અભિગમ સાથે તાત્કાલિક મહિલા સુધી પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવેલું અને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે તે માટે તેણીને સમજાવી અને ખૂબ જ સંવેદનશીલ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું। કાઉન્સેલિંગ દરમિયાન જે માહિતી મળેલી તે ચોંકાવનારી હતી। જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયો નું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી। આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી અને આરોપીને ઝડપી પાડવા માટે અમરોલી પોલીસના ડી સ્ટાફના સિલેક્ટ કરેલા કોન્સ્ટેબલરી સ્ટાફને મોકલવામાં આવેલા। શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી। આરોપીને આ બાબતની જાણ થતાં આરોપી છત્તીસગઢ ખાતે અને મધ્યપ્રદેશ ખાતે અલગ અલગ સ્થળે ભાગી ગયેલ। અમરોલી પોલીસની આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા
ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત સુરત અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી કોઈ દેખીતો કામ ધંધો તો ખાસ કરતો નથી, તે અંગેની તપાસ ચાલુ છે, પરંતુ મુખ્યત્વે ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાને ફસાવી તેના વિડીયો રેકોર્ડિંગ કરી તેના પરિવારને બતાવી દેવાની ધમકી આપી તેના પાસેથી અભદ્ર અને અનૈતિક માગણી કરતો હોવાનું આ તપાસ દરમિયાન સામે આવેલ છે. પોલીસ માટે ચેલેન્જિંગ હતું, કેટલા દિવસ રોકાઈ હતી, કઈ રીતે આરોપીને પકડવા માટે જ્યારે પોલીસ સામે સમગ્ર મામલો આવેલો ત્યારે ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી આરોપીને કોઈપણ સંજોગોમાં પકડી પાડવા માટે કટિબદ્ધ થયેલા. આરોપીને પકડવા માટે અમરોલી પોલીસની ટીમે 3000થી વધારે કિલોમીટરનો પ્રવાસનું અંતર કાપેલું. આ ઉપરાંત અલગ અલગ બિહાર, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢના અલગ અલગ વિસ્તારોમાં બાતમીના આધારે પહોંચી વેશપલટો કરી અને કામગીરી કરેલી અને અંતિમ છત્તીસગઢમાં આવેલા એક વિસ્તારના તળાવ પાસે 4 દિવસ સુધી ગુપ્ત વેશે રહીને આરોપીનું પગેરું મેળવી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સર, પોલીસને કેવી રીતે ખબર પડી કે આ મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે? જે રીતે આપણને આપ સૌને ખ્યાલ છે કે સુરત શહેર પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ નબળા વર્ગ પ્રત્યે અને સ્ત્રી અને બાળકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે અને તેમને પડતા કોઈપણ પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહે છે. આ જ અભિયાનના ભાગરૂપે પોલીસના બાતમીદાર દ્વારા કે જે આ મહિલાના પરિવારની નજીકમાં રહેતા હતા તેના દ્વારા અમરોલી પોલીસના ડી સ્ટાફના એક કોન્સ્ટેબલને આ બાબતની જાણ કરવામાં આવેલી કે આ પ્રકારની એક ઘટના મહિલા પોતાના પરિવારથી અસંતુષ્ટ થઈ અથવા કોઈપણ અન્ય કારણથી આત્મહત્યા કરવા માટે જઈ રહેલ છે. એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે. આરોપીને બિહાર અને છત્તીસગઢ ખાતેથી સુરતમાં હાલમાં લાવવામાં આવેલ છે અને તેની અટકાયત કરી આગળની પૂછપરછ ચાલુ છે. સર, કેટલું ચેતવણીનો કિસ્સો, કારણ કે એક મહિલા કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરે છે એની સોશિયલ મીડિયાના મારફતે આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પણ કહી શકાય અને આ બાબતમાં તમામ લોકોએ ખાસ કરીને મહિલાઓ તથા બાળકોએ પણ ખૂબ સાવચેતી રૂપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. તે અંગે પણ આ કિસ્સો એક ધ્યાનાકર્ષક કહી શકાય, કેમ કે અજાણ્યા વ્યક્તિ સાથે ટેલિફોન પર આ પ્રકારની માગણીને વશ થઈ અને તેની માગણી પૂરી કરીને ટેલિફોન પર ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ પ્રકારે વાત કરવી અને વિડીયો કોલ પર વાત કરવી તેનો ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે. તે પણ આ કિસ્સા દ્વારા જાણી શકાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.